હનુમાનજીના મંદિરની એક્ઝેક્ટ સામે જે જગ્યા પર યજ્ઞ ચાલી રહ્યો છે એ જગ્યા પર આપણે છીએ. અને એ વિશે માહિતી આપવા માટે અત્યારે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. પરેશભાઈ. આ જગ્યા ઉપર કેટલા યજ્ઞ કુંડો રાખેલા છે, કેટલા દિવસનું યજ્ઞનું આયોજન શું કાંઈ છે? આપણે 54 હવન કુંડ છે, એમાં મેન યજ્ઞ કુંડ છે એ અત્યારે છે. મેન યજ્ઞ કુંડની અંદર દિનેશભાઈ કાસુંદ્રા જે મેન છે એનું યોગદાન છે. લંડન થી યજ્ઞ કરવા માટે અત્યારે ગોરડિયા હનુમાનની જગ્યા પર આવ્યા છે ફેમિલી સાથે. બરાબર. તો આવી રીતે અંદાજે કેટલા ગામો કે તાલુકા જિલ્લાના લોકો આ યજ્ઞમાં બેસેલા છે? એમાં અંકલેશ્વરથી છે, ખારવા, હરિપર, રાજકોટ, મોરબી, ઘણા બધા ગામોથી આમાં ઇન્વોલ્વ છે. અહીંયા અમારે જમણવારની એવી વ્યવસ્થા છે કે કદાચ 10,000 માણસોને જમાડવા હોય તો અમે જમાડી દેશું. અમારા બધા પાર્કિંગ ફૂલ થઈ ગયા છે. હરિપર લગી પાર્કિંગ હોય ગયું છે. 2-3 હજાર ગાડી રહી જાય એવડું પાર્કિંગ વાયરું હોય છે. હા, બરાબર. રેડી કહેવાય લ્યો. અને આ યજ્ઞ સવારે કેટલા વાગે ચાલુ થાય, સાંજે કેટલા વાગે લગી હોય? સવારે અમારે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. કાર્ય વિધિ બધી ચાલુ થઈ જાય છે. બપોરે 1 વાગ્યા સુધી યજ્ઞમાં બધા બેસે. બરાબર. અને 1 વાગ્યા પછી વોલ્ટ આપીએ. પાછો અમારો 2 વાગે ચાલુ થઈ જાય, પાછો 5 વાગ્યા લગી રહે. આ યજ્ઞને કયો યજ્ઞ કહેવાય છે? મહારુદ્ર યજ્ઞ. 60 થી 70 લેડીસો ખડે પગે આ યજ્ઞને શણગારવામાં રંગોળીથી માંડીને બધું કામ અમારે નેચરલ ગાયના છાણથી આખું બહુ ચોખ્ખું ગાયનું છાણ જ ગૌશાળામાંથી ગાયનું છાણ તેનો પોતે જ લઈ આવ્યા અને પોતે જ લઈ આવીને પોતે જ લીપવાનું. એવી રીતે 1 મહિનાથી અમે તૈયારી કરી. એમને આ કેટલા સ્ક્વેર ફૂટમાં આખું બધું ગાયનું છાણ લીપવું છે? આ છે 150 બાય 150 ફૂટ સ્ક્વેરમાં. આ રુદ્ર યજ્ઞનો મેઇન કુંડથી 150 બાય 150. હનુમાનજી મહારાજની એમ કહેવાય કે પરમ કૃપા થઈ. અને એનો જીવતો જાગતો દાખલો કાલનો તમને કહું. આગલે દિવસે કાલનો હવન ગયો, આગલે દિવસે વરસાદનું જે વાતાવરણ એવું ને તે દિવસે બધાના મુખ હનુમાનજી તરફ હતા કે અમારી મહેનત છે ને જોજો. તો જોયું આગળ વરસાદ હતો, આમ વરસાદ હતો, બધી બાજુ આ ચોખ્ઠામાં નથી. એમ આ ચોખ્ઠાની અંદર કઈ વરસાદ નથી. અમારું બધું આ એની કૃપા. રેડી કહેવાય લ્યો. ખૂબ મોટી સંખ્યાની અંદર યજ્ઞની અંદર યજમાનો જોડાયેલા છે અને લગભગ 18 વરણ આવી રહી છે ને. રેડી કહેવાય લ્યો. 18 વરણ સાથે મળીને આ ખૂબ સુંદર મજાનો રુદ્ર યજ્ઞ અત્યારે અહીંયા ગોરડિયા હનુમાનની જગ્યાની એક્ઝેક્ટ સામે અત્યારે હાલ ચાલી રહ્યો છે. થેન્ક યુ સો મચ.